નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે જાહેર કરેલી બ્લુપ્રિન્ટ છે ધોરણ 10 ગુજરાતી પ્રથમ ભાષા વાર્ષિક પરીક્ષાનું અહીંયા પ્રશ્નપત્ર પરિરૂપ આપણે જોવાના છે, જે તમારું પેપર હશે 80 ગુણનું અને કુલ ટોટલ 3 કલાકનું આ પેપર હશે। અહીંયા કેટલીક નોંધ મારી છે એ વાંચી લીજીએ એટલે તમને જલ્દી ખબર પડે કે આ પરિરૂપ વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રાક્ષિકો, મોનિટર્સ વગેરેના માર્ગદર્શન માટે છે, જે તે વિષયોના પ્રાથમિક તેમજ મોડરેટેશન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના બૃહદ ઉદ્દેશને સુસંગત રહી પ્રશ્નપત્ર રચના બાબતે ફેરફાર કરવાની છૂટ રહેશે। તો અહીંયા તમને જણાવ્યું કે અહીંયા તમારે જે બ્લુપ્રિન્ટ આપી છે એમાં સૂચના તમે નોંધ મારી કે કોઈ પણ ફેરફાર થવાની શક્યતા છે। તો આપણે સૌથી પહેલાં આપણે બ્લુપ્રિન્ટ જોઈએ। બ્લુપ્રિન્ટના આધારે આપણે જે પ્રશ્નપત્ર છે એ આપણે જોઈશું। તો સૌથી પહેલાં હેતુ અને ગુણભાર વિશે જાણી લઈએ। તો હેતુઓમાં ગુણ અને ટકા, તો જ્ઞાન માટે તમારા હશે 29 ગુણનું અને 36% હશે, સમજ માટે 16 ગુણનું અને 20%ના પ્રશ્નો હશે, ઉપયોજનમાં 10 ગુણનું અને 13% જેવું હશે। જ્યારે ઉચ્ચ વૈચારિક કૌશલ્યની વાત કરીએ તો એમાં સંયોજન વિશ્લેષણ 4 ગુણનું 5% પ્રમાણે, અનુમાન મૂલ્યાંકન 21 ગુણનું 26% પ્રમાણે, એટલે કુલ ટોટલ 80 ગુણ અને 100% પ્રમાણે તમારા પ્રશ્ન પેપર હશે। હવે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર જાણી લે કે તમારો પ્રશ્ન પ્રકાર કેવો હશે એનો ગુણભાર જાણી। તો પહેલો જે પ્રશ્ન છે તમારો હેતુલક્ષી પ્રશ્ન હશે, જે તમારા પ્રશ્નોની સંખ્યા 16 હશે અને કુલ ગુણ 16 હશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2ની વાત કરીએ, જે અતિ ટૂંક જવાબી પ્રશ્નો હશે, જે તમારા પ્રશ્નોની સંખ્યા 16 હશે, એના કુલ ગુણ 16 હશે, એટલે એક ગુણના 2 પ્રશ્ન હશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3ની વાત જે ટૂંક જવાબી હશે પ્રશ્નો, જે પ્રશ્નોની સંખ્યા 6 હશે અને તમારે કુલ ગુણ 12 હશે, એટલે 2 ગુણના પ્રશ્નો હશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4ની વાત જે લાંબા પ્રશ્નો હશે, પ્રશ્નોની સંખ્યા 7 હશે અને કુલ ગુણ 28 હશે, એટલે એક પ્રશ્ન 4 ગુણનો હશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 જે નિબંધ પ્રકારના પ્રશ્નો હશે, જે તમારે એક જ હશે, એમ કહીને કુલ ગુણ 8 હશે, જે એક જ નિબંધ પ્રકાર, તો કુલ ગુણ તમારે 46 પ્રશ્નો હશે અને કુલ ગુણ તમારે 80 ગુણના પેપર હશે। હવે જાણી લે વિભાગ પ્રમાણે ગુણભાર। તો વિભાગ એમાં તમારું શું આવશે? ગદ્ય વિભાગ। ગદ્ય વિભાગની અંદર તમારે 20 ગુણના પ્રશ્નો હશે। ત્યાર વિભાગ બી એમાં તમારા પદ્ય વિભાગ આવશે, એની અંદર તમારે 20 ગુણના પ્રશ્નો હશે। જ્યારે વિભાગ સીની વાત કરીએ, જે તમારા વ્યાકરણ વિભાગ હશે, એમાં તમારે 20 ગુણના પ્રશ્નો હશે। જ્યારે વિભાગ ડીની વાત કરીએ, જે અર્થગ્રહણ લેખન હશે, જેમાં નિબંધ આવી જવું, પત્ર આવી જવું, અહેવાલ લેખન, એ બધું એની અંદર આવી જશે, જે તમારે 20 ગુણનો હશે। એમ કહીને તમારું જે ગુણભાર છે 80 ગુણનો હશે અને 3 કલાકનું આ પેપર હશે। તો અહીંયા સૌથી પહેલાં પ્રશ્નપત્ર પરિરૂપ જાણી લઈએ તો કેવું હશે। તો સૌથી પહેલો છે જે તમારા 4 ગુણનું છે, એની અંદર શું આવશે? તો નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો। તો શું આવશે? કૃતિ અથવા કર્તા, કૃતિ સાહિત્ય પ્રકાર, પાત્ર કૃતિ અને પાત્રોક્તિ, એટલે આ 4 પૈકી ગમે તે એકનું જોડકું પૂછવું, જે તમારે 1 ગુણનો હશે, એમ કહીને તમારે 4 ગુણનો આ પ્રશ્ન હશે। તમને જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો કે તમારે જે પાઠના લેખક, કવિ, સાહિત્ય પ્રકાર એ બધું તૈયારી કરી દેજો, કારણ કે તમારે જો જોડકું આવી ગયું તો તમારે પૂછી શકશે, તો એ રીતે તમે તૈયારી કરજો। પ્રશ્ન નંબર 2ની વાત કરીએ તો આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જે 2 પ્રશ્નો પૂછવા અને દરેકના 1 ગુણ હશે। તો આ 2 ગુણનો તમારા હશે, જે ગદ્યમાંથી હશે, ધ્યાન રાખજો। વિભાગ એ ગદ્યની વાત છે, જેટલા તમારા પાઠ આવતા એ પ્રમાણે। હવે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। તો એમાં તમારા પ્રકરણ નંબર 1, 2 અથવા 3 દરેકના 2 ગુણ હશે, તે તમારે 6 ગુણનો આ પ્રશ્ન હશે। એમાંથી તમારે 3 પ્રશ્નો લખવાના છે અને 6 ગુણનો હશે, એટલે દરેકના 2 ગુણ, બરોબર। એટલે પ્રકરણ તમે આપી 1, 2, 3 અથવા 3। પછી આપેલ પ્રશ્નોના 10-12 વાક્યોમાં ઉત્તર લખો, જે પ્રકરણ નંબર 1, 2 અથવા 2 દરેકના 4 ગુણ હશે, તો તમારે 10 વાક્યોમાં લખવાનું કહે છે। તો 4 પ્રશ્નો હશે, 4 દુ એક પ્રશ્નના 4 ગુણ, તો એવા તમારા 10-12 વાક્ય પ્રકરણમાં 2 અથવા 2 એમ કરીને તમારા 8 ગુણનો આ પ્રશ્ન હશે। તો એમ કહીને વિભાગ નંબર એ જે ગદ્ય છે 80 ગુણનું 8 ને 6 ને 4 10, 10 ને 2 12, 12 ને 2 8, 20 ગુણનો આ પ્રશ્ન હશે। જ્યારે પદ્ય વિભાગની વાત કરું, અહીંયા તમારા પ્રકરણ આપ્યા છે, તે ઉદાહરણ પ્રમાણે સમજી જજો કે પ્રકરણ કયા ટાઈપના હશે, એ તમારે જાણી લેજો। ત્યારબાદ પદ્ય વિભાગની વાત કરીએ, તમારે જેટલા પદ્ય આવતા એ પદ્ય જોવાનું, અને અહીંયા તમારે જેટલા ગદ્ય આવતા એ ગદ્ય પ્રમાણે તમારે તૈયારી કરવાની છે। એવું નહીં કે પ્રકરણ નંબર 1, 2, 3 અથવા 3 એવું, એ ખાલી સમજ માટે તમારે અહીંયા મૂકવામાં આવ્યું છે। જ્યારે વિભાગ નંબર બીની વાત કરીએ પદ્ય, એમાં તમારે જોડકા જોડો, તો એ જ પ્રશ્ન
કૃતિ કરતા કૃતિ સાહિત્ય પ્રકાર આ પૈકી ગમે તે જોડકું હશે જે તમારે એક એક ગુણનો હશે તો 4 પૈકી 2 જોડકું જોડવાનું તે તમારે 4 ગુણનો આ પ્રશ્ન હશે. બની વાત કરીએ તો આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો તો 2 પ્રશ્ન પૂછશે અને દરેકના 1 ગુણ હશે, બરાબર. પછી કની વાત કરીએ તો આપેલા પ્રશ્નો 3-4 વાક્યમાં ઉત્તર લખો જે તમારા દરેકના 2 ગુણ 3 પ્રશ્નો હશે અને દરેકના 2 ગુણ હશે એટલે 6 ગુણનું હશે. અને પ્રશ્ન ડની વાત કરીએ તો આપેલા પ્રશ્નો 8-10 વાક્યોમાં ઉત્તર લખો જે તમારા 2 જ પ્રશ્નો હશે દરેકના 4 ગુણ હશે તો એમ કરીને તમારે 8 ગુણ હશે. એટલે તમારે અહીંયા પ્રકરણ જે પ્રશ્ન નંબર આપે, સોરી આ પ્રકરણ નહીં, મારે બોલવામાં ભૂલ થઈ છે. તમારા પ્રશ્ન આપે જે પ્રશ્ન નંબર 1, 2, 3 તો તમારા અહીંયા 3 અથવામાં 3 હશે, ત્રીજો હશે એટલે 3 પ્રશ્નો તમારે ફરજિયાત લખવાના છે. એવી રીતે પ્રશ્નમાં 1 અને 2 આપેલા છે એમાં અથવામાં બીજો હશે તો એ પણ તમારે ફરજિયાત લખવાનું છે. તો 2 તમારે લખવાનું છે. તો ધ્યાન રાખજો આ પ્રશ્ન છે, પ્રકરણ નહીં હો, એ ભૂલ થઈ જશે, સુધારી લેજો. હવે સીની વાત કરીએ તો સીની અંદર તમારા માગ્યા પ્રમાણે વ્યાકરણના પ્રશ્નોનો ઉત્તર લખો તો તમારે એક ગુણના તમારા 20 હશે. તો એ તમારા 20 ગુણ કયા કયા વ્યાકરણ હશે તો એ ધ્યાન રાખજો. નોંધમાં આલેલી છે એ જોઈએ. વ્યાકરણ વિભાગના પ્રશ્નો પૈકી કુલ 8 ગુણના પ્રશ્નો વિકલ્પો સાથે હેતુલક્ષી પ્રકારના પૂછવાના રહેશે. તો અહીંયા વ્યાકરણના મુદ્દાની વાત કરીએ તો કયા કયા વ્યાકરણ મુદ્દા આવશે? પહેલો તો જોડકું, ધ્વનિ શ્રેણી, સંધિ, સમાસ, સંજ્ઞાના પ્રકાર, વિશેષણના પ્રકાર, ક્રિયા વિશેષણના પ્રકાર, કર્ત અને કર્મણી વાક્ય રચના, ભાવે અને પ્રેરક વાક્ય રચના, અલંકાર ઓળખાવો. પછી 11માં પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય, શબ્દ સૌ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગનો અર્થ, કહેવતનો અર્થ, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દોનો વિશિષ્ટ રૂપ, જોડણી ભેદ, અર્થભેદનો શબ્દો, છંદ ઓળખાવો અને 20 છે છંદનું ઉદાહરણ સાથે બંધારણ. તો આમાંથી આ 20માંથી 20 તમારે કોઈ પણ એક પૂછાશે અને એક તમારે લખવાનું રહેશે. તેમ યાદ રાખજો વિદ્યાર્થી કે વ્યાકરણનો એક પણ ગુણ જવો જોઈએ નહીં. અને તૈયારી ખાસ કરજો, જે ચેપ્ટર આપ્યા છે વ્યાકરણના એના પર તમે વધારે થોડું ભાર મૂકજો. ત્યારબાદ આવે છે ડી વિભાગ, જે અર્થ ગ્રહણ લેખન સજ્જતા. તો એમાં તમારે પહેલો છે અ, જે આપેલ પંક્તિનો અર્થ વિસ્તાર, બરાબર. તો 2માંથી કોઈ પણ એક એટલે 15 વાક્યો તમારે લખવાના છે. 15 વાક્યમાં લખજો એટલે 4 ગુણનો હશે. ધ્યાન રાખજો અર્થ વિસ્તાર 15 વાક્યમાં. આપેલ ગદ્યખંડનો ત્રીજો ભાગ સંક્ષેપ કરી આપો તે 4 ગુણનો હશે. આપેલ વિષય પર આશરે 100 શબ્દોમાં અહેવાલ લખો જે 4 ગુણ, અને મુદ્દા પર આધારિત આશરે 250 શબ્દોનો નિબંધ લખો. 3માંથી કોઈ પણ એક નિબંધ હશે જે તમારા 8 ગુણનો હશે. તો એમ કરીને તમારો ડી વિભાગ પણ 20 ગુણનો હશે. અહીંયા નોંધ મારી છે એ પણ જાણે કે પ્રથમ પરીક્ષા માટે પ્રથમ પરીક્ષા સુધીનો અભ્યાસક્રમ લેવાનો રહેશે, જેનું પરિરૂપ વાર્ષિક પરીક્ષાના પરિરૂપ પ્રમાણે 80 ગુણનું રહેશે. જ્યારે બીજું છે પ્રિલિમિનરી પરીક્ષામાં સંપૂર્ણ અભ્યાસક્રમ આવરી લેવાનો રહેશે અને તેનું પરિરૂપ વાર્ષિક પરીક્ષાને પ્રમાણે 80 ગુણનું રહેશે. તો તમને જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રથમ અને દ્વિતીય બંને સત્રના પૂરેપૂરો અભ્યાસક્રમ અહીંયા આવરી લેવામાં આવશે. તમારે એમ નહીં કે બીજા સત્રમાં પૂછાય એવું નહીં, અહીંયા સૂચના જ છે જે ધ્યાન રાખજો, તો એ પ્રમાણે કામ કરે. હવે તમારું પેપર કેવા ટાઈપનું હશે એ જોઈ લે. નમૂનાનું પ્રશ્નપત્ર આપ્યું છે તો અહીંયા આ પ્રશ્નપત્ર 4 વિભાગ છે, દરેક વિભાગના 20 ગુણ છે. જમણી બાજુ આંકડા કુલ ગુણ દર્શાવે છે. બધા જ પ્રશ્નો ફરજિયાત છે. તો અહીંયા તમે જો પ્રશ્ન એ વિભાગમાં પહેલો અ, નીચેના જોડકા જોડો. જો તમારા જોડકા આ એક વખત સોલ્વ કરી લેજો. આમાંથી કેટલુંક તમારે કામ પણ આવી શકે, કારણ કે આમાંથી તમારા પ્રશ્નો પૂછી શકે. તો આ જોડકા જોડો એ તમારે 1 થી 4 આપેલા જોડવાના. પછી બ છે, નીચે આપેલા પ્રશ્નોના વાક્યો એક વાક્યમાં લખો. જો 2 પ્રશ્નો પૂછે તો બંને ફરજિયાત લખવાના છે. જ્યારે કની અંદર વાત કરીશું તો એમાં 3 પ્રશ્નો આપેલા છે અને અથવામાં 1 આપેલો, એટલે તમારે 3માંથી અથવા આવડતો તો અથવા લખવાના, તો 3 તમારે અહીંયા ફરજિયાત લખવાના છે. એક ઓપ્શન વધારાનો મૂકેલો છે એટલે તમારો ફાયદો છે. ડની વાત કરીએ તો ડમાં તમારે નીચેના પ્રશ્નો 10-12 વાક્ય મુદ્દાસર લખો, જે તમારે 2 પ્રશ્નો અને 1 અથવા મૂકેલો છે, એટલે આ 2 પ્રશ્નો તો ફરજિયાત લખવાના છે. એમ કરીને તમારા 20 ગુણનો પ્રશ્ન પેપર હશે. જ્યારે વિભાગ બીની વાત કરીએ તો એમાં ફરીથી જોડકા જોડો, જે 1 થી 4 હશે, જે કાવ્યના હશે તમારે જોડવાના છે. જ્યારે બની અંદર નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં 2 ફરજિયાત લખવાના છે. પ્રશ્ન નંબર 3-4 વાક્યમાં તો આપણે જે તમારે 1, 2, 3 પ્રશ્નો પૂછેલા છે અને અથવામાં ત્રીજો પ્રશ્ન પૂછેલો હશે, તમારે જે આવડતું એ લખવાનું, પરંતુ 3 પ્રશ્નો ફરજિયાત લખવાના છે, જે 3-4 વાક્યમાં. અને ડની વાત કરીએ તો એમાં 10-12 વાક્યો મુદ્દાસર તમારે જવાબ લખવાના છે, જે પહેલો અને બીજો અને ત્રીજો પણ મૂકેલો છે, એટલે કોઈ પણ 2 તો ફરજિયાત લખવાના છે, બરાબર. તમારે અથવા ના આવડતો તો અથવા પ્રમાણે લખવાનું. ત્યારબાદ સીની વાત કરીએ તો સીની અંદર તમે જો માગ્યા પ્રમાણે લખો તો આપેલા વિકલ્પમાંથી સાચા વિકલ્પ પસંદ કરી જવાબ આપો. જુઓ નીચેના 2 શબ્દો સાચી જોડી શોધી લખો. આ સિવાય કે તે શોધી લખવાનું તો 1 ગુણનો હશે. બીજો 1 + અંત એટલે શબ્દની સાચી સંધિ જોડો, 1 ગુણનો હશે. સત્યાગ્રહી શબ્દ સમાસ ઓળખાવો, 1 ગુણનો હશે. યોગ્ય જોડકું જોડો તો 2માંથી 2 સાચા પડો તો 1 ગુણ મળશે. ગાંધીજી તો કહેતા હતા, સરદાર પટેલ તો સરદાર પટેલ. વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવો, જે 1 ગુણનો હશે. વાર્ષિક શબ્દમાં
કયો પ્રત્યય રહેલો છે એ પણ તમારે એક નીચે ઓપ્શન આપેલા છે. નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ શોધીને લખો, જે પણ એક ગુણનો હશે. લાગણી સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર લખો, એ પણ તમારે એક ગુણનો હશે. 9મા પ્રશ્ન જ્યારે નીચેના પ્રશ્નો માગ્યા મુજબ જો 9માં રૂઢિપ્રયોગનો અર્થ એક ગુણનો, નીચે આપેલ કહેવતનો અર્થ લખો એક ગુણનો, નીચેના શબ્દો માટે એક શબ્દ લખો એક ગુણનો, નીચે શબ્દનો અર્થ વિરુદ્ધાર્થી શબ્દ લખો એક ગુણનો, બંને શબ્દના જોડની ભેદ થતો અર્થભેદ જણાવો તો એ પણ એક ગુણનો છે. 14મો પ્રશ્ન વાત કરીએ, તળપદાર્થ શબ્દનો વિશિષ્ટ રૂપ લખો એક ગુણનો, નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેના પ્રકાર જણાવો એક ગુણનો, નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો એક ગુણનો, સમાસ શબ્દનો ધ્વનિ ઘટકો સ્વર વ્યંજન છૂટા પાડો એક ગુણનો, નીચેના વાક્યને પ્રેરક વાક્ય રચના બનાવો એક ગુણનો. પછી 19મો નીચેની પંક્તિનું છંદ ઓળખાવો એક ગુણનો અને શિખરની છંદનું બંધારણ જણાવો તો અહીંયા બંધારણ કીધું છે એક ગુણનું પૂછાશે. તો એમ કરીને તમારે 20 ગુણનું વ્યાકરણ હશે. જ્યારે વિભાગ ડીની વાત કરીએ તો તમારે પહેલો વાત કરીએ તો નીચે આપેલી પંક્તિઓ હશે 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરો, જે 4 ગુણનો હશે. તમારે 2 આપેલા છે, કોઈ પણ એકનું કરવાનું છે. તમારી શાળામાં યોજાયેલા વાર્ષિક સભા ઇનામ વિતરણ કાર્યક્રમનો અહેવાલ આશરે 100 શબ્દોમાં તૈયાર કરો, જે 4 ગુણનો હશે. અને તમારે ગદ્ય આશરે 3જા ભાગનું થશે, એ પણ તમારે 4 ગુણનો હશે. તો આ જોઈ લેજો, થોડું પ્રેક્ટિસ કરતા રહેજો પેપર જોઈને. અને છેલ્લું છે ગમે તે એક વિષય પર આપેલા મુદ્દા આધારિત શબ્દો 250 નિબંધ પર, જેમાં વાયા વસંતના વાયરા, માનવ અને પશુને મારું વતન, તો તમારા 8 ગુણનો આ નિબંધ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ જાય તમારા ગુજરાતી પ્રથમ ભાષાની બ્લુ પ્રિન્ટ. તો અહીંયા તમારું પેપર કેવું હશે તો એ પ્રમાણે તમે તૈયારી કરજો. અને હા, સારા માર્ક્સ લાવો એવી અમારે ભગવાનને પ્રાર્થના કે તમે બોર્ડ પર પણ સારા ટકા સાથે આગળ આવો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારું લાગ્યો તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બીજા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો અચૂક શેર કરજો, જેથી કરીને અમારા આવનાર વિડીયો યુટ્યુબ પર સૌથી પહેલાં જોવા મળે. તો આવા બીજા વિડીયો માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને, અને આ વિડીયો બીજા વિદ્યાર્થીઓને શેર કરજો, જેથી કરીને એ બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ લાવશે. તો આવજો વિદ્યાર્થી મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.